આમ તો આજે નવરાત્રીનો 5મો દિવસ છે, પણ આ વર્ષે ચાલુ માસ એટલે કે આસો મહિનામાં તિથિમાં વધારો થયો હોવાથી આજે ચોથ છે। જ્યારથી નવરાત્રીનો પર્વ શરૂ થયો છે ત્યારે સોનાના ભાવમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે। ક્યારેક ભાવમાં વધારો થઈ રહ્યો છે તો ક્યારેક અચાનક ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારે આજે સોનાના ભાવમાં શું ફેરફાર થયા છે તેની સાથે સોનું કે સોનાના દાગીના ખરીદવા પર કેટલો જીએસટી ચૂકવવો પડે છે તેના વિશે પણ વિગતે વાત કરીએ અહેવાલમાં। નમસ્કાર, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ભારતમાં હાલ તહેવારો ચાલી રહ્યા છે અને એ પહેલા જ સોનાના ભાવમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે। ગઈકાલે સોનાના ભાવમાં ઘટાડો થયા બાદ આજે ફરી સારા સમાચાર સામે આવ્યા છે કે આજે પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે। પરંતુ આપણે સોનાના ભાવ વિશે વાત કરીએ તે પહેલા સરકારી નિયમો અનુસાર સોના અને ચાંદી પર 3% જીએસટી લાગુ થાય છે તેના વિશે વાત કરીએ। આનો અર્થ એવો થાય છે કે સોનાના બજાર ભાવ જો 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ હોય તો તેના પર 3000 રૂપિયા જેટલું જીએસટી ચૂકવવું પડશે। ચાંદી પર પણ 3% જીએસટી લાગુ છે અને એનાથી પણ વધુ ઘરેણા પર ગળામણનો ચાર્જ એટલે કે મેકિંગ ચાર્જ અલગથી વસૂલવામાં આવશે, જેથી ગ્રાહકોને સોના ચાંદીના દાગીના ખરીદતી વખતે વાસ્તવિક કરતા વધુ કિંમત ચૂકવવી પડશે। આને આપણે વધુ સરળતાથી સમજીએ તો સોના પર 3% જીએસટી ચાર્જ લાગુ થશે, ચાંદી પર પણ 3% જીએસટી ચાર્જ લાગુ થશે અને દાગીનાના ગળામણ પર 5% જીએસટી લાગુ થશે। એટલે ધારો કે સોનાની બજાર કિંમત 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ હોય તો તેના પર 5% જીએસટી અને મેકિંગ ચાર્જ આ રીતે ઉમેરાય છે। સોનાની બજાર કિંમત માની લો કે 1 લાખ રૂપિયા છે તો એમાં 3% જીએસટી એટલે 3000 રૂપિયા એના, મેકિંગ ચાર્જ 10% હોય તો 10000 રૂપિયા એના, મેકિંગ ચાર્જ પર 5% જીએસટી એટલે 500 રૂપિયા એના, એટલે કુલ કિંમત 1 લાખ રૂપિયાનું સોનું એમાં 3000 રૂપિયા પ્લસ 10000 રૂપિયા અને પ્લસ 500 રૂપિયા એટલે કુલ 1,13,500 રૂપિયા ચૂકવવા પડશે। હવે હાલ અત્યારે ગુજરાતના મુખ્ય શહેરો સહિત ભારતના મેટ્રો સિટીઝમાં આજના સોનાના ભાવની વાત કરીએ તો અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,04,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,14,480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। રાજકોટમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,04,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,14,480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। સુરતમાં પણ 22 કેરેટ સોનાનો ભાવ 1,04,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,14,480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। વડોદરામાં પણ 22 કેરેટ સોનાનો ભાવ 1,04,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,14,480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,05,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,14,580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। જ્યારે મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,05,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,14,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। કોલકાતામાં પણ 22 કેરેટ સોનાનો ભાવ 1,05,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,14,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। એ સિવાય અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં ગઈકાલની સરખામણીએ કોઈ વધારો કે ઘટાડો નથી નોંધાયો। આજે પણ ચાંદીનો ભાવ 1,39,900 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યું છે। જીએસટી લાગુ થયા પહેલા સોના ચાંદી પર જુદા જુદા રાજ્યોનું કર માળખું અલગ અલગ હતું। અમુક રાજ્ય વેટ, અમુક એક્સાઇઝ ડ્યુટી અને અમુક રાજ્યોમાં સર્વિસ ટેક્સ લાગુ થતો હતો, પરંતુ વન ટેક્સ વન નેશનના મિશન સાથે જુલાઈ 2017માં ભારતમાં ટેક્સ પ્રણાલી એક સમાન કરવામાં આવી, જેનાથી કારોબારીઓ અને ગ્રાહકો વચ્ચે પારદર્શિતા વધી। ઉદ્યોગ જગત છેલ્લા ઘણા સમયથી જીએસટીમાં ઘટાડો કરવાની માંગ કરી રહ્યું છે। સોના પર જીએસટી રેટ 3%થી ઘટાડીને 1% કરવાની તેમની માંગણી છે। એમનું કહેવું છે કે આ કારણે વપરાશ અને રોકાણ બંનેને પ્રોત્સાહન મળી શકે છે। સરકારી આંકડા અનુસાર ભારત દર વર્ષે આશરે 800 થી 900 ટન સોનાની આયાત કરે છે, જેના પર કસ્ટમ ડ્યુટી લાગુ પડતી હોવાથી સોનાની કિંમત વધી જતી હોય છે। સોના ચાંદીના ભાવને લગતો અહેવાલ સમાચાર આધારિત છે, જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોઈ શકે છે। કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે। BSI ટીવી ન્યૂઝ કોઈ પણ અનિશ્ચિતતા માટે બંધન કરતા નહીં રહે, જેની ખાસ નોંધ લેવી। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ। નમસ્કાર।